નમસ્તે ખેડૂત મિત્રો, શું તમે શિયાળાની અંદર જે કંઈ પાક વાવેલા છે તો એમાં તમે નિંદામણનાશક દવાનો ઉપયોગ કરવાના છો? તો આ વિડીયો ખાસ તમારા માટે છે. નિંદામણનાશક દવાની સાથે સાથે આપ લોકોએ કઈ કઈ બાબતોની કાળજી અથવા તો ધ્યાન રાખવું જોઈએ. તો સ્વાગત છે ખેડૂત મિત્રો તમારું ખેતીના દવાખાનાની અંદર. જો તમે નિંદામણનાશક દવાનો ઉપયોગ કરવાના હોય તો એમાં લેવામાં આવતો પાણીનો જથ્થો એ શુદ્ધ હોવો જરૂરી છે. નિંદામણનાશક દવાનો ઉપયોગની સાથે સાથે આપ લોકોએ ઝેટ નોઝલનો જ ઉપયોગ કરવો જોઈએ, જેની અંદર આપણને વધુ સારા પરિણામ મળી શકે છે. કંપનીના ભલામણ મુજબ આપ લોકોએ ડોઝ બનાવવો જોઈએ. તેમજ 16 ગુઠ્ઠાના વીઘામાં આપ લોકોએ 3 થી 4 પંપ અને 1 એકરે આપ લોકોએ 8 થી 10 પંપ લેખે દવાનો ઉપયોગ કરવો જોઈએ. જો વધતા ઓછા પ્રમાણમાં દવાનો ઉપયોગ કરવામાં આવે તો આપણે પરિણામ પણ વધતા ઓછા પ્રમાણમાં મળી શકે છે. નિંદામણનાશક દવાનો છંટકાવ એક સમાન કરવો જોઈએ. જો 2 કે 3 વખત કોઈ પણ જગ્યા ઉપર દવાનો છંટકાવ થઈ જાય તો એ પાક પીળો પડી જાય છે અથવા તો બળી જાય છે. તો આવી સામાન્ય બાબતોનું આપણે ધ્યાન રાખીશું તો આપણે નિંદામણનાશક દવાની અંદર વધુ સારું પરિણામ મળી શકે છે. તો ખેડૂત મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમે તમારા અન્ય ખેડૂત મિત્રો સુધી શેર કરો અને ખાસ વધુ માહિતી માટે તમે અમારા પેજને ફોલો કરો. આભાર.